મુસાફિર જાવું છે નિજ દેશ ભણે. મનુષ્ય દેહની અંદર ધારે તો એ જન્મ મરણના કારણમાંથી બચી જાય અને મર્યા પહેલા જ મરવાનું. મરીને કોઈ મરતું નથી, પાછા થાય. અને આપણે કેવી જ છીએ, ફલાણા ભાઈ ફલાણા બેન પાછા છે. મરવું મર્યા પહેલા, અને આમાં મરે છે હું આમાં નથી મરતું. અને એ કોઈને પૂછતું નથી, બસ આપણે ખંભે પન્યા નાખીને કાળું ઓટનું હાલો. આ હું છે ને મરવું હું, અને મરવાનું કોક કે તોય આપણને દુઃખ લાગી જાય. એમ ન બોલાય. કોણ બોલે? આ દેહની અંદર જે ચેતન બ્રહ્મ આત્મા છે એને આવવા જવાનું છે જ, કરતા એ જ છે. અને દેહ જન્મો છે, દેહ ત્રણ કાળમાં નથી રહેવા. તો હવે આ વાત તો નક્કી છે. તો આ નખો ને આ બધું શું જન્મ મરણ, આ તો આદિકાળથી કહેતા આવે ભગવાનના અવતાર લેવા પડ્યા આ સમજણ આપવા માટે. તો આ કોણ મરે છે? જંજાળ. સૂક્ષ્મ દેહ માલપા વાસનિક લિંગ છે ને, એ જન્મ મરણના બારામ ભટકાવે છે. તો એ કેમ મટે? કે એ મધ્યમમાં છે. જો એ અંતર્મુખ બહારમુખ મટીને અંતર્મુખ આત્મા બેમુખ એટલે નાભી પર આ તરફ જો પરિયાણ કરે તો એનું નિજ જ્ઞાન ભાન થાય. પણ હવે આને બહાર દ્રષ્ટિએ જગતમાં ધ્યાન છે, પોતાની અંતરમાં, અને નવરાય જ ક્યાં. આપણા જીવનની અંદર અડધી કલાક તો ક્યારેક ડોકું કાઢ્યું. આ નગરી એવી છે. અડધી કલાક નો થાય તો કાંઈ નહીં, 5 મિનિટ તો ક્યારેક લગાવો તો કુદરત કાંઈક મદદ કરશે. જીવણ બાપા કહે છે કે દીધો રે ચિંતામણી સોહામણો, શોભા એની વર્ણવી નો જાય. એને દેખીને તો કે મારા નેણલા ઠરે, એ તો આપું સરીખા કહેવાય. શોભા એની એવી છે. વળી એમ કે છે કે રહેવું તમારી નગરીમાં જબલગ હે દાના પાણી. તમારા નગરમાં રહેવું છે, અંજળ છે ત્યાં લગન રહેવું છે. અમ હે પરદેશી પંખી સાધુ આવ્યા શિલાણી, રહેવું તમારી નગરીમાં જબલગ હે દાના પાણી. અંજળ છે ત્યાં લગી રહેવાનું. તમારા કોઠાર ભર્યા હશે તો આપણે ગળે નહીં કે જરાક શેરો બનાવી દો, દાંત દાદા નથી, સવાતું નથી, ગળે ઉતર નહીં, પછી નહીં, ફૂટી ગયું. તમારા અન્નકોશમાં તમારું નથી કે હવે સમસ્યા પાણી પાવો, આમ તો નથી ગળે ઉતર. પછી સમસીના ગડગડિયા બોલે, પાણી એ ફૂટી ગયું. ભલે તમારા ગંગાના સ્વરૂપ ભર્યા હોય, આપણા માટે નહીં. અને એકવાર બધાને એવું છે, એ કદા સમજીને જે વહેતી ગંગાની ધારા છે, અમૃતની પી લીધા જેવી છે, ને પછી આ જીવ પસ્તાય છો. પછી આની પાસે કાંઈ હોતું નથી, પસ્તાવા સિવાય કાંઈ નથી. એટલે કે છે જો ભાવ થાય તો અબ ઘડીએ કરી. ભજન કરવાનું ભાવ જાગે તો ગમે એ કામ કરતા કરતા થઈ શકે અને કરી લે. આપણે એમ થાય કે સવારનો પોર હોય, સારો પોર હોય, નાય ધોઈને કમ્પ્લીટ થઈને શુદ્ધ પવિત્ર થઈને પછી ભજન કરવી, ત્યાં આપણો માલપાતી અપવિત્ર ભાવથી દેહ સુધી ઠીક છે, કરવી જરૂર છે, પણ હાસી દિલ સુધી ને મન સુધીની જરૂર છે. જો મન સુધી હોય, દિલ સુધી હોય તો જ ભજન કરવામાં તમારો ભાવ જાગે, નકર જાગે જ નહીં. અને ઈ શુદ્ધિ કરવા માટે સંત મહાપુરુષોનો સત્સંગ કરજો, સેવા કરજો. સેવાથી ગર્વ ઓગળે છે. પણ એ આપણે આસાર વિચારમાં ભક્તિ ફેરવી, જ્યાં સીધે સીધું હોય ના તો આપણને એમ થાય કે આ થોડું કરાય આપણે, ના તો આપણે મોટા થઈ જાય એવી છે ને. અને સેવા નાના જ કરે હો, મોટા કોઈએ સેવા કરી નથી, કરે નહીં. સેવા નાના એ કરી. સેવાથી ગર્વ ગળે. અને સત્સંગની તો જરૂર જ છે. સત્સંગથી તમારું મન શુદ્ધ બને, મન સ્થિર થાય, મન શુદ્ધિ થાય. શુદ્ધિ થાય એટલે સમરણમાં મન વધારે લાગે. આ બધી સંતોની જુગતી છે. જુગતી વિનાની મુક્તિ ન લોપે, ભલે ને મરજાદ લોપાઈ જાય. તમે સેવા કરો ને એમાંય જુગતી છે. અને સમયસર થવું જોઈએ. બાકી તમે જે આજ કરવાનું હોય ને
અમુક કામ આપણે આવે લગ્ન પ્રસંગ આતે પછી એમાં આપણે વાલ લગાડવી એ બે દી પછી વાત શું ઉતાવળ છે બે ને એમ ન હોય આગળ આવી જાય કે જાન અને જાન આવે ત્યારે આપણે હાપડા બાપડા નથી થતા જાન આવી ગઈ કે પણ એ આપણી જેવા જ છે અને ટાઈમ આમ એવી હાન થાય કે પૂરું કરવાનું છે બાકી બીજા બધા કામ આવે ને એમાં ભજન ભક્તિમાં તો હાવ લબાડી વડા કરે એ આ જીવની કઠણાઈ છે સમય કોને ખબર કાલ કેવો છે આ દેહની શું ખબર એટલે કર્યું એ કામ ને કરશું એ વાત એટલે આ દયાનંદ કહે છે કે હવે વતન તરફ પ્રયાણ કરવા મલક તો જોયા ઘણી ધર્મશાળાઓમાં રોકાણા આ બધા 84 ના દેશ છે ને ધર્મશાળાઓ છે કોઈમાં 5 દી કોઈમાં અઠવાડિયું કોઈમાં 20 દી કોઈમાં 5 વર્ષ કોઈમાં વધારે વર્ષો કોઈમાં એવા કોઈ ધર્મશાળાઓ છે ને ત્યાં હજારો વર્ષો લગી તમે રોકાણ કે સર્પ જેવા અજગર જેવા હજારો વર્ષોની આયુ મારો ની ત્યાં લગન એમાં ક્યાંક ગરી ગઈ ધર્મશાળામાં પગ વિના રડાનું ખોરાક તો જુઓ અને તમને ભાળીને ભાગે ને ભયમાં જીવન બધાયા અને મહાપુરુષોએ કીધું છે કે ઈ ન થવું હોય કાંઈક કર ઈ વારો આપણે કહેતા કે અમારા દાદા એવો એવું લાગે એટલે હું તારા દાદા આવા જ કામ કર્યા છે કે આજ થાય કોઈ સંત કોઈ મહાપુરુષ માનવ દેહને એવું બધી કર્યા છે સસી માયાને ભેળી કીધી નિશે ભર્યા નાણા મુવા પછી ફણીધર થઈ બેઠા તાપર રાપ રૂંધાણા રામ ભજી લે તો રાણા જન્મ તો કઈક એમ ધાવો જોઈએ કે કોઈક એવા સજન ઠેકાણે કોઈ વ્યક્તિ મારા વડવાઓ ઉતર્યા હોય ઈ અને હકીકત ન્યાજ અવતાર ધારણ કર્યું એ મહત્વનું યારું થોડું ખબર તમને ગમે યારું આપણે ખબર પડી ગયો કે આ ભાઈ આમ આ દાદા છે નક્કી થઈ ગયું ઓલા જોઈ દીધું કે આ ઈ જ છે તો અહો ભાગ્ય એના બનાવેલા મકાન હમણાં અઠવાડિયું તો પરાણે રોકવા છે દાદા આવો જમવા દૂધ પીવું શું તરત કે જાતો છોકરા દાદા હોય જે હોય થૂપલાય ધોપને નો હારે વાહડું ને વાહડા નો હારે પકડવા વાળાને લાવીએ પકડવા વાળા નો હારે તો દાદા હોય જે હોય બાકી તમને ઊંઘે આવે તો એવી ઘણી ધર્મશાળાઓ છે કીટ પ્રાણી જન્મે ને મરે છે તો મલક જોયા ઘણા મુસાફિર પણ થઈ છે ઘણી હવે કે જો સપુર જવાની તક થાય તક મળી જાય તો રખેને ક્યાંક ભૂલતા સપુર એટલે સત્સંગ છે સપુર એટલે કોઈ સંત મહાપુરુષોનો સમાગમ છે જો એવો ભાવ જાગે તો રખેને ભૂલતા ને ભાઈ પાછો આવો અવસર મળશે નહીં એ મોટી છે કઠણાઈ જ મોટી છે પાછો આ સમય અવસર ગઈ પણ પાછી ફેર નહીં આવે મૂર્ખ મૂંડ ગેમાં આ ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ શ્યાર એટલે આવો અવસર પાછો ફરી નહીં મળે એવી છે કઠણાઈ સમજી હાલો સીધા ન જોશો ડાબા કોક તમારા વખાણે કરશે ને કોક તમારી ટીકાય કરશે તમારે શું કરવું એ એ જ ધારેલા નિશાને ભોગે એવો નગર સમાજના લેવલે જે ઘણા ભજન ભક્તિમાં જવું છે સમાજથી જવું છે પણ અમારા ઓલા બધા છે ને એવડા એ પેલા તું હતો પણ ભજનમાં જાય એમાં તું હોત ને એમાં શું કરો ને આપણે જુગાર રમવા ગયા હોય કોકની ચોરી કરવા ગયા હોય કોકનું ખરાબ કરવા ગયા હોય તો બીક હોય અને આ આદિ અનાદિથી હાલ્યું ઘણા બિચારાને ભાવ મુમળકા આવે પણ જવાય ને પીતા પીતા ઘણા વંડિયું ઠેકીને જાય તોય ખબર તો પડી જાય એવો ઘણો દાખલા માટે કોક તમારા વખાણે કરશે ને કોક તમારી તમે ગમે એમ રહો તો ટીકા કરશે તમારે રહેવું હોય એમ રહ્યો ને જો તમે પૈસા વાપરો તો એમ કે ઉડાવશે હોય
ન હોય ત્યાં લોભીને જાળું છે. બહુ બોલો કે ભાઈ ભપડીઓ બોલ્યા જ કરે છે, ન બોલો કે મૂંઢ છે. બધા યારે હર્યા ફર્યા કર્યો કે બધા રખડતો ન કોઈ યારે એકલ હું અને તમે કેમ જો એ તરફ જો આ ગયા તો તમે કાંઈ કરી શકો. બીજું નજીક આવો તો ભજન કરવાનો જો ભાવ જાગે તો એક ડાબી નાડી હાલે છે ને એક જમણી. ડાબી છે ઇંગ્લેન્ડ, જમણી છે પિંગલા. પછી તમે એમ કહો કે ભજન કરવું પણ ચંદ્ર નાડી હાલે તો ભજન કરવું. હવે એની વાટ જોવામાં રહ્યો કે ભાવ શું કઈ ગયો, ચંદ્ર નાડી વેતી થઈને સૂર્ય નાડીનો હાલવાનું બંધ થયું, ચંદ્રનું શરૂ થયું. નાડી કહેવાય છે અભ્યાસ છે શરીરમાં જરૂરી છે. એમાં કઈ વાંધો નહીં કે ભાઈ વ્યવહાર વર્તન આ તે બધું કરવું, સૂર્ય નાડીમાં કરવું, ભજન કરવું તો ચંદ્ર નાડીમાં, પાણી પીવું, જળ પીવું તો ચંદ્ર નાડીમાં, સૂર્ય નાડીની માલિપા ખાવું પીવું આ તે બધું પછી વ્યવહારિક કરવું. પણ તમારે જ્યારે સમયને જ્યારે તક આવી ત્યારે એ ન હોય તો તમારું વાટ જોવામાં રહ્યા તો કામ અફળ છે. તમારો જો હારો ભાવ હોય ને તો બે નાડી શુદ્ધ કરે છે. અને ઘણા એવું કે બે નાડી હાલે એની અંદર સૂક્ષ્મણા જો શરૂ થાય તો ભજન થાય. સૂક્ષ્મણાની વાત જોઈને બેઠા, ભજન કરવા મળો એટલે સૂક્ષ્મણા આવી જાય. સૂક્ષ્મણા બધાયમાં આવે છે પણ એટલી બધી આપણે ક્યાં તૈયારી છે કે સૂક્ષ્મણા આવી ગયા ભજન કરી લેવી. આપણે ક્યાંય રખડતા હોય પણ ભજનથી સૂક્ષ્મણા થાય. અણી અગર પર એક હેરો ઈશે રમતા રામા, નિષ્દિન નેનુથી નિરખો તો સંત પુરુષ ઉભા છે. ભજનથી જાગ મુસાફિર ભજન કર લે, સિદ્ધને ગભરા ગુરુના વસનથી બેડો પાર, ગુરુના ભજને ભાવ પાર. તો ભજન કરવાની રીત સદગુરુ મળેથી ખબર પડે છો. નગર મોઢાના બબડાટ છે અને એ એક દી બેહી જાય, જેથી બોલાહે નહીં, જેથી કોઈ સાંભળાહે નહીં, કોઈ દેહની ઇન્દ્રિયો કરી આવો કોઈ સાલું નહીં રહે, તેથી તમે ભજન કેનું કેમ કરશો? કે તેથી જો શ્વાસો શ્વાસની અજંપાની જો ગાયત્રીની ખબર છે, તેથી કોઈ અવનીની શરીર ન હાલે તો કાંઈ નહીં, કેવળ તમારી સુરતા. અને આ રમત જ સુરતાની છે. સુરતાની યાદી એટલે તમારી યાદગાર સ્વરૂપનું ભાન. આ સંતોની સમજણ એ મુક્તિ છે. એટલે સફુર જવાની તક થાય તો રખે ને ભૂલતા ભાઈ, આવો અવસર પાછો ફરી નહીં મળે, એવી છે કઠણાઈ સમજી હાલો સીધા ન જોશું વળી. કે વસે વાટ પાડું ફાંસિયા બેઠા છે, તણસાર વળાવિયા લેજો. એવું નહીં માનવું ગમે એવો કાયદો આવે ને સોર ન હોય. સોર જાતો અને જેટલો કાયદો વધતો જાય એટલું સમજવાનું સોરી વધી. ડોક્ટરની કિંમત ક્યાં હોય? બીમાર હોય ત્યાં હોય. મળે ભણવા બધા મળે ભણવા ગામના પણ કોઈ બીમાર ન પડે ડોક્ટર નો કોણ ધણી થાય? કાયદો જ્યારે બિનકાયદેસર વ્યક્તિઓ જ્યારે વર્તન વધવા લાગે ત્યારે કાયદાની વધારે જરૂર. જે સજન વ્યક્તિ છે, સમજુ છે, પોતે મનથી નક્કી છે અસત્ય નહીં કરવું, એને એ કાયદા વાળા છે એ મૂળ વાળા નથી લાગતા. કાયદા વાળાને ગમતા જ નથી. કેમ? એની પાસે શું લઈ હવે એનું કામ છે. એટલે બાબા રામદેવજી કે છે અગમને અગોસર વીરા આ વાતું છે આગી. એટલી નથી એમ અઘરી એમ છે પણ એમ કે તમે જે લોક રીતે જે માની લેવી બુદ્ધિથી નક્કી કરી લેવી એમ નથી. વાત કાંઈ નાની ઓગર દૂર હે ગુરુ નામ નાની. પોતાની જે લગ્ની તાલાવેલી કાંઈક તો હોવું જોઈએ. એટલે તમે
એક પૈસા વાગે કેટલું કેટલું ખોટું કરી નાખું, કેટલું આમ કરું. આની અંદર જીવનની અંદર એટલો ભાવ ન હોય તો પછી આપણે એમ કેવી કે ભગવાન જેવું કઈ લાગતું પણ ક્યાંથી હોય, તમારો ભાવ જ હળી ગયેલો છે. માટે વસે વાટપાડું ફાંસ્યા બેઠા છે 3 4, એટલે કોઈ માનમાં ડૂબ્યા. આગેરા ગાલ્યા કા થોડો ઘણો દેહની માન ને કા પોતાનું થઈ ગયું ને માર જેવું હવે કોઈ છે, મને ઘણું આવડી ગયું, મને જ્ઞાન થઈ ગયું, હું સમજુ છું, જેવું જેવું પોતાને પદવી મળી એવું દેહિક ભાવ છે. હવે જે કક્ષા મટી જવાની વાત છે એમાં બનવાની વાત જ ક્યાં છે? ભક્તિ ભજન એ છે મટી જાય. અને જે બનવા ગયા એ જુદું. કારણ કે તું છો એમાં તું ભળી જા. અને એ ભળવા માટેની જુગતી અંતરદ્રષ્ટિ. અને અંતરદ્રષ્ટિ અને એ અજંપાનું ધ્યાન. અને મટવું જોઈએ, મટ્યા સિવાય મેળ આવે એમ જ. આપ મુવા વિના અંતની તોરલવાય કે છે. ગુરુ વિનાની મુક્તિ નહીં, આપ મુવા વિના. તો જે માનમાં કોઈ ડૂબ્યા છે, કોઈને કાંઈ લાલચ લાગી, પદવી લાગી, આ બધા રસ્તે ચડ્યા પણ રોકાઈ ગયા. માર્ગ એ જ છે પણ ગતિ બંધ થઈ ગઈ. કારણ કે જ્યાં હું આવ્યું ને ગતિ બંધ થઈ ગઈ, ગતિ નથી. તો એ નો આવે એના માટે કે વળાવ્યા લેજો દયા ગરીબી બંદગી શીલ સમતા સુ ધ્યાન, એ લક્ષણ હે સાધુના કહે કબીર વિચાર. જીવનમાં કાયમિક ને માટે દયા. ગરીબાઈ એટલે લૌકિક ગરીબાઈ નહીં. ઘણા ગરીબ એવા થઈ ગયા ને એને મનપા થઈ ગયું કે આપણે ગરીબ માણસ. ઘણા માઇક ઉડાડતા બંધ થઈ ગયા કે માઇક તો ઉડાડ કે ના ના હું ગરીબ છું. અને કાંઈક એવી બીજા એક ગરીબ કરી દીધા. બિચારો ગરીબ માણસ, બિચારો ગરીબ માણસ, ગરીબ નથી કોઈ. અને જો ગરીબાઈ મટાડવી હોય તો જે ગરીબાઈ નો મર્મ સંત મહાપુરુષ પાસે જાવ એટલે તમને મોટા સમ્રાટ બનાવી દે. સમ્રાટ સવો બનાવવાની ક્યાં વાત છે? ભરમ ભાંગી જાય. ઝૂંપડામાં રહેવા વાળા સમ્રાટ હતા. અને આપણે બંગલામાં રહેતા હોય તો આપણી કોકની પાંચ કેમ છેતરીને લઈ લેવું, આપણા મનની ભિખારી વેળા જતા નથી. અને ઓલા ઝૂંપડામાં રહેવા વાળા તો રાજા કરતા અધિક ને મહીપતિઓ ન્યાજ નમાવતા. આમાં રાજા કોણ? કોણ સુખી? કેમ એની સગવડ સમજાય, મહિમા સમજાણો. એટલે કુદરતે જે સગવડ આપી છે એ સગવડની આગળ આપણી સગવડ જરૂરિયાત છે, એમાં ના નહીં. પણ કુદરતે સગવડ આપીને એ પેલી જોઈ છે. તમે ગમે ત્યાં જાઓ સાંભળો નહીં તો, ફાળો નહીં તો બહુ ફર્નિચર હારું, બહુ ફર્સ્ટ ક્લાસ છે, પણ અહીંયા આંખ હોય અને અહીંયા ક્યાં આંખ છે? એ વેસાથી મળે એ વાત પૂરી સંભળાય. પણ પગે હાલવું હોય તો હલાય નહીં, બોલાય નહીં, સ્વાદ લેવાય નહીં. એ સગવડ કુદરતની આપેલી છે, બુદ્ધિ એની આપેલી છે. કુદરતે ઢગલો કરી દીધો, પૂનનો મોટો પહાડ કરી દીધો. માટે દરેક નો સાર રહેલો છે અંતર આત્માની અંદર. પાછો જો વળી જાય આ જીવ, ઉલટ હાલ હાલવા. એટલે એવા વળાવ્યા લેજો બેસાર તો તેનો નહીં ભાર, શોધી કાઢે એ ભેદી કહી દે ગતિ રે સૌ તે. મૂળ ગતિ કહી દે. માયલો પારબ્રહ્મ સ્વરૂપ તમારો આત્મા ઈ ઓળખા. માટે કરજો ધંધો પણ શેઠ. પોતાનો જો કરશો તો જોખમ આવે, ફાવે ધણીના દાવે. માટે ન થવું કોઈ વર્ગ. એક શેઠ હતા, બહુ હજારો લાખો રૂપિયાનો વહીવટ કરે.
એની ઓફિસમાં શું હોય, પેલા ફોનના ડબલા કાળા મોટાળા બે બે ત્રણ પડ્યા હોય, બીજું કઈ નો, ટેબલ હોય બસ બેવું હોય, બીજું કઈ હોય નહીં, તકિયા હોય. એમાં એ કોઈ મહેમાન છે ને વાતચીત કરે ને એમાં એનો દલાલનો ફોન આવ્યો, શેઠ બજાર બહુ સારું લઈ લેવું હોય તો થોડુંક રળ્યા જેવું છે, લઈ લેવી, થોડાક ઓછા ભાવમાં મળે એમ છે, આપણો વેપાર મોટો થાય, કે લઈ લો 1000 ડબ્બા, 1000 ડબ્બા લઈ લીધા, લખી નાખજો, જેટલું બિલ થાય એટલું કહેજો અને મગાવી લેજો, નાણું બિલ તમારી પાસે રાખજો, મોકલી દેજો, પૈસા મગાવી લેજો. હવે 1000 ડબ્બાનું વહીવટ કરી નાખ્યું. થોડાક સમય થયો, શેઠ અત્યારે તેજી હારી છે, ડબ્બે 10 રૂપિયા મળે એવું છે, પૈસા મોકલી દો અને યાદી તમારી પાસે રાખજો, જે થતા હોય પૈસાની યાદી મોકલી. વળી પાછો બીજો એવો સમય આવ્યો કે શેઠ જરાક ડબ્બા વધારે લઈ લેવી સારું, લઈ લ્યો. થોડો સમય ગયો અને બજાર બેઠો કે શેઠ હવે વેચ્યા સિવાય છૂટક્યો નથી, વાટ જોઈ પણ બજાર બેહતું જાય કે એ તો હારો માળું આવ્યા જ કરે, આપણો ધંધો છે, ક્યારેક લાભ મળે ક્યારેક ખોટે આવે, વેચી નાખો કે ડબ્બે 10 તૂટે કે ભલે તૂટે જવા દે, અને ઘટતા હોય એ બગાવી લે કે પણ હું મેં 200 મારા લીધા કે ઈ તો તમે ભોગવો, બાકી આ જે કાંઈ આ નામ ઉપર છે એ બધા તમે ખોટ છે એ પૈસા મગાવી લો, બાકી તમે જે લીધેલું છે એ તમે ભોગવો. પોતાનો કરતા જોખમ આવે, ફાવે ધણીના દાવે, માટે ન થાવું કોઈ વર્ગતના, કોઈ વર્ગતના ધણી થયા જેવું નથી, ધણી પણ લીધા જેવું નથી, મનથી મુક્ત થઈ ગયા જેવું છે. જેટલા મનથી મુક્ત વહેલા હાર થયા ને એ નિવૃત્તિ, એ જ નિવૃત્તિ કહેવાય છે ને, એ જ ભજન કરીએ. નિવૃત્તિ મનની જોઈ છે, દેહની નહીં. દેહ હાલે ત્યાં લગન ગમે ના જરૂર હોય ને હાકી લેજો, બાકી આમાં ક્યાં હોના લાટો નીકળે એમ નહીં. પણ નિવૃત્તિ મનની જોઈ છે. તમે કાંઈ ઘેરે ન કરીએ કે કોઈનું જે હિતકર હોય ના કરો, એ કઈ જાહેર નહીં. અમારે એક દાદા હતા, એ ઓફ થઈ ગયા, સુરતપુરામાં એક સગન બાપા કરીને હતા, ખેતી કામ છોકરાઓ ના પડે, બધું ના પડે, માર્ગ થી બળદ હતા, માર્ગ હાવણો લઈને ખબર ઘેરે ન પડે, માર્ગે ચડી જાય. નાની હોની વાત કેવા, તમે એમ કે ભગત કેવા હોય, આવા આવો, પણ એ કોઈને ગમે, આગળ ભેના પોતીએ, એ સાંડલા, એ અગરબત્તી, એ ધૂપ, એ આમ થતું હોય, હા છે ફર્નિચર સામું ધ્યાન છે, પણ કદાચ રત્ન ઉકાળામાં ડટાનેલા હોય, ઉકાળામાં ડટાનેલા હોય ને એ કોઈ ન જડે, તો એના અનુભવી હોય ને એને જ ખબર હોય કે એ તેજુરી મોટી કહેવાય. બધા સ્ટોર લૂંટવા જાય પણ ક્યાં જાય, હારું હારું હોય ત્યાં જાય ને, ઉકાળામાંથી નાક દબીને અવળું મોટું કરી નાખે. તો આવા વ્યક્તિઓ, નાના હુના વ્યક્તિઓ હોય ને, એ કેવી કમાઈ કરીને કેવી રીતે જીવન જીવી જાય ઓળખાય નહીં, અને એની નિશાન હોય, એનું લક્ષ્ય હોય, ભલે ને અભણ હોય પણ આત્મા. એટલે સાચી કમાઈ છે, સેવા છે, હૃદયનો શુદ્ધ હૃદયનો ભાવ, એમાં આસાર વિચારની જરૂર નથી, સમજણની. બાકી તો આસારે હટવાયા, આસાર વિચારમાં રહ્યા એ તો અટવાણા છે. એટલે નગર સબરી તમે આપણે બધા કથા લગભગ કોઈ નહીં એવું હોય કે એનું નામ નહીં સાંભળ્યું. તણ લોકનો નાથ ગોતતો ગોતતો જાય, એ કયા આસાર વિચાર, સદગુરુ માતંગનું વસન ને ભીલ, જેને કુટુંબમાં કોઈ નથી, સ્નેહી મિત્રો કોઈ નથી, એના ભાઈઓ ભાંડવડાવ નથી, અને
રઘુવંશમાં વિષ્ણુનો કે અવતાર કુદરતનો અવતાર થયો અને ગોતતા ગોતતા જાય સબરી ક્યાં આ કઈ એને આરાધના કરીને કઈ પૂજા કરીને કયું ભજન કર્યું. સદગુરુનું વચન હતું. માતંગ ઋષિએ એટલું જ કીધું કે તારે ક્યાંય જવાનું, તું કેવલ મારા જે વસનની અંદર ભરોસો રાખીને તારે એટલું કરવાનું, રોજ વાટ જોવાની છે. પણ એના વસનમાં ભરોસો તો જુઓ, વૃદ્ધા અવસ્થા આવી તો એની વાટ ન હતી. એટલી ધીરજ કહેવાય. આપણે થોડું ઘણું મોડું થયું કે આને પાછું ઉપડી નથી જતો. હવે શું હોય, મળવાનું હોય મળી ગયા, આવવાનું હોય આવી ગયા, વાત થઈ ગઈ. આટલી ધીરજ કે મારા સદગુરુએ મને કીધું એ કોઈ દી ખોટું હોય જ લોઢામાં લીધું. આ એ બને જ આવું જેને નક્કીપણું હોય અને એ વિશ્વાસે ભરોસે રહ્યા, નકર તો એમ થાય ને કે હવે દેહ ઠાકી ગયો, મળવાના હોય મળી ન ગયા હોય. હવે એ બધું કેવું આમ છે. ભક્તિ છે ને એ વિશ્વાસની છે, શ્રદ્ધાની છે. તો પેલા જોઈએ છે. પણ આ જીવ છે ને એવી કરવું થોડું મેળવી લેવું જાજુ. ઓલો દયાળુ છે તો એમાં ના નથી કહેતો, પણ આવી સ્થિતિ છે. એટલે કરજો ધંધો પણ શેઠ નામે થાય ની કદી અટકાવ, પોતાનો કરતા જોખમ આવે ફાવે ધણીના દાવે, માટે ન થાવું કોઈ વર્ગ. તો જગ થકી જવું છે જરૂર, તો થાય તો ભલું કામ કરજો. કેમ કે તમને ભલો દેહ મનુષ્ય અવતાર મળ્યો છે, થાય તો કોકનું ભલું કામ. જગ થકી જાવું છે જરૂર, કરજો ભલારૂડા કામ. દાસ દયાને એમ લાગે છે કે જઈએ હવે પોતાને ધામ, સુજે છે હવે એવું રે અવધ થઈ છે. એવી હવે સુજે છે ને હવે એવું નક્કી લાગે છે કે હવે આપણે ધારેલા નિશાને જરૂર જઈ શકશું. આવું દયાનંદ. ભલામાં ભલું કામ ભજન ભક્તિ છો. મોટામાં મોટું જો ભલું કામ હોય તો ભજન છે. ભજન એ મૂળિયું છે, વૃક્ષ. જો તમારા મૂળની અંદર જો ભજન ભાવ હાસો હશે, ઈશ્વરીય ભાવ, તો માલપાથી બીજા કર્મ એની મેળાએ ડોકા કાઢશે. વૃક્ષનું મૂળ જો હાસું હશે, મૂળ જો પલ્લેલું હશે અને પાણી હારે હશે ને એમાં જો ખાતર પુતર ભરેલું હશે, તો બીજું એ વૃક્ષે ડાળ્યું ક્યાંય નીકળી જાય. બીજા શુદ્ધ કર્મ જે લગતા દેહિક છે ને એની મેળે ભજન મૂળમાં. તો કરજો ભલારૂડા કામ, સુજે છે હવે એવું રે અવધ થઈ છે આપણે. હવે એવું સુજે. હવે કે નક્કી એક એવું મનની અંદર ધારણ બંધાઈ ગઈ છે કે આપણા મનની અવધિનો અંત આવી જાય. ફટકાર જરૂર મટવાનો છે એવી પોતાને ગતિ સમજાવી છે, એવો ભાવ થાય છે. તો મનને સમજાવવું એ મોટું કામ છે. જીવન ભગતને 17 ગુરુ હતા. 17. આપણે એક જિંદગીમાં એકે કોઈ નથી ફવલાદ કર્યો. કદાચ જો કોઈ આમું આવી ગયું તો એમાંય કઈ બેલ. 17 ગુરુ લગી વયા ગયા. આની તીવ્રતા કેટલી છે. સમાધાન માટે મનનું સમાધાન ન થાય ને કોઈ એવા મળે તરત ગુરુ ધારી. વળી પાછું હરખું ન આવે બીજા ગુરુ ત્રીજા ગુરુ. મને એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાં તે આ બધા સંતો છે ને એ સમયમાં બધી આંટો બાંધી લીધો. અને પોતાને એવી લગ્ની છે. એમાં એ આમરણની અંદર ખબર પડી. ભીમ સાહેબ ને કલ્યાણદાસ, એના શિષ્ય કલ્યાણદાસ, એ ન્યા વિચારે ગયેલા. એક ઘોઘાવદરમાં એક જીવન ભગત કરીને નામ સંભળાય છે, માળો ગુરુ બદલાવ્યા કરે છે. તો એને જોઈ એવા ગુરુ નથી મળ્યા કે પછી એનું એ પોતાનું કઈ આંટી ગોટી છે, હાલને આંટો જાય. સંતોના જોવો ભાવ. અને ઘોઘાવદર કહેવાય છે, આવ્યા ઘોઘાવદરના પાદરમાં જે આવ્યા અને જીવન ભગતને કઈક
હટાણું કરવા માટે ગામત્રા માટે ગોંડલ તરફ જાય છે અને આ બે હાલ્યા આવે આમાં હામાં મળ્યા એકબીજા પૂછપરછ થઈ જીવણ ભગત કહે છે તમે જ ભીમ સાહેબ વળા એટલે તે હેઠા ઉતરી એકદમ પગમાં પડી ગયા મારા નાથ તમારું તો બહુ નામ સાંભળ્યું છે હવે મારે મારા કામે નથી જવું હાલો કે અને એમ કહેવાય છે કે 18માં ભીમ સાહેબને ગુરુ કરી લીધા અને અઠવાડિયું કરો કામ જે કાંઈ મનના પ્રશ્ન હતા એના બધાનું હલ થઈ ગયું સમાધાન પોતાને નક્કી થઈ ગયું કહેવાય લાગ્યા કે હવે તો ઘટમાં ગંગા ઘટમાં જમુના ઘટમાં મેરુ મંડાણા ઘટમાં સંદા ઘટમાં સૂરજ ને ઘટમાં મેરુ મંડાણા ઘટમાં સભી સમા મારા મનનું હવે સમાધાન થઈ ગયું છે અહો ભાગ્ય તો એ ભીમ સાહેબ ને ગયા કે વાંધો નહીં હવે થોડો સમય થયો ને સત્સંગ ઓછો થયો પણ સંતોએ એટલું હજી કીધું છો કે સત્સંગ ભલે ઓછો થાય પણ કુસંગ જાળવજો બીડીની ફૂંક જેટલો કુસંગ સત્સંગ ઓછો થયો એટલે ઢોર નબળું પડે ને એટલે બંગા આવે કાગડા આવે સરકાર ખોલો તમને હજી બરોબર નબળું પડ્યું જરાક એને પોષણ આપી એમ હવે માંડ માંડ હાલી એકતું હોય ને એને તમે આમ ભીહ મારો દેહી નો જાય એને ધક્કો મરાય આગળ કાંઈ વાંધો નહીં હાલ્યો જાય હાજી એટલે એક જાત્રાળુનો સંઘ નીકળ્યો જબરજસ્ત સમૃદ્ધિવાન છે અને ગામના પાદરમાં પડાવ નાખ્યો તંબુ તણાણા અને ગામના માણસો સંઘમાં ગયા જોવા ગયા કે સમૃદ્ધિવાન કોઈ શેઠ જબરા છે મોટી જાત્રા એ નીકળ્યા ત્યાં જઈને પૂછ્યું ગામના માણસોએ કે શેઠ તમારો સંઘ તો બહુ જબરો છે સમૃદ્ધિ વાળો છે પણ આમાં કોઈ ભજન કીર્તન આનંદ કરાવે એવું કઈ લાગતું નથી કોઈ શેખ નહીં કે એવો જો કોઈ હોય તો મફત યાત્રા કરાવી 4 ધામની અમારા ગામમાં છે એક રંગીલો તમને મોજ કરાવી દે એવો છે પણ હવે મંડાય તો થાય કે પૂછો તો એનો બધો ખર્ચો અમે આપી બીડી બાકત જે કાંઈ એનું વ્યસન હોય એ અમે આપી પણ જો એ આવતો હોય તો એવો અમે મફત યાત્રા કે જીવન ભગતને જઈને પૂછવામાં આવ્યું કે આમ છે એક સંઘ નીકળ્યો સામે હાલીને આ તો ગંગા આવી આવું તો ભાગ્ય હોય તો મોકો મળે જીવન ભગતને મનમાં થયું મળી વાત ગુરુ મહારાજ કહેતા હતા ઘટમાં ગંગા ઘટમાં જમના ઘટમાં ચંદ્ર ઘટમાં સૂરજ ઘટમાં બેરુ મંડાણા ઘટમાં સબી સમાણા પણ હવે આપણને કઈ ઉઘાડ થતો નથી અને આ વ્યક્તિ એવો હતો કે 2 કલાક 5 5 6 કલાક એક આસને ભજન કરે અને કાંઈક બહાર ખખડાટ થાય ને એટલે ઉભા વૈકુંઠ માંથી આવ્યું નથી ને વિમાન આટલી બધી તાલાય એમાં આ સંઘ આવ્યો ને આ વાત મળી પોતાને થયું કે હું નાનો માણસ 4 ધામની યાત્રાએ હું કીધી જઈશ આ મોકો મળ્યો ભગવાનની દયા ભગવાનની દયા દયા હાચી છે પણ તમે દયાને ક્રોસમાં મૂકી દીધી કારણ કે જે તમે ભગવાનને મૂકીને ભગવાન ગોતવા હાલી નીકળ્યા એ બીજું ક્રોસમાં ન ગઈ ગાડી તમે એને હારે લઈને જાઓ તો દયા હાચી યાત્રાએ જવું છે પણ ભગવાનને હારે લઈને જવું એટલે ક્યાં ગટવાવી તો એવડા એ ભારત તો બતાવે એટલે હું નાનો માણસ આ મોકો મળ્યો બીજા કેવા વાળા મળી ગયા કે આ ભાગ કહેવાય તમારા મોટા મોટા ભાઈ અને જીવન ભગત ને બોલાવવામાં આવ્યા શેઠે હરી વાત કરે છે કે આ રીતે છે જવું જીવન ભગતે વિચાર્યું મારા છેલ્લા ગુરુ ભીમ સાહેબ છે
એને પૂછ્યા સિવાય તો જવું નથી. હું એકવાર પૂછીશ, પણ પૂછવામાં એટલું થઈ ગયું, એટલા ઢેલા પડી ગયા કે જ્યાં અમુક ગામે પોતાને સાક્ષાત હરૂભરૂ આને કાગળનો પત્ર લખ્યો, પણ પત્રમાં જેવું હતું એવું લખ્યું, પોતાની જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ પત્રની અંદર પત્રમાં લખીને મોકલે છે. ભીમ સાહેબને કહે છે કે મારી સ્થિતિ આવી છે, જાત્રાએ જવું છે, પણ તમે કયો, તમે શું કયો છો? પત્રમાં લખ્યું હતું કે તમે જે લક્ષ્ય આપ્યું, સમજણ આપી, એમાં મનને રોકું છું, પણ મન કોણ જાણે ક્યારે ઠેકડો મારી નીકળી જાય છે સમજાતું. એ સાયાજી મારું મનડું રે ન માને રે મમતાળું, વારી વારી મનને વાડલે પુરવાલા પતલેલ જાય છે પરબારું રે સાયાજી મન રે મામે મમતા દિલડું રે મામે ડૂબ જાઉં. ઘડીક મન કીડી તો ઘડીક માં કુંદર વાલા, ઘડીક ઘોડે ઘડીક પાળું રે સાયાજી મનરું રે માને દિલડું મામે રે ડૂબ જાઉં. કાતો રે ગુરુજી તીરથે જઈને તપસ્યા માંડુવાલા, કાતો રે ગુરુજી તીરથે જઈને તપસ્યા માંડુવાલા, રૂઠેલા રામને રીધાવું રે સાયાજી મનરું રે પંસ રે ધૂણી પર ઢાળું રે સાયાજી મનરું રે મામે કાતો રે ગુરુજી રૂડા ઓરડા સણા
રૂઠેલા રામને રીઝાવું રે સાયાજી મનડો રે ન માને દિલડો ન માને ડૂબજાળો દાસી રે દીવાણા શંકર પ્રેમ ગુરુ શરણે વાલા હર જુ હશે તો થાશે હારું રે જેવી મનની સ્થિતિ હતી એવું લખી દીધું. કારણ કે જીવન ભગત જેમ ઓલું આપણે રોટલો કેમ બેનો ઉઠલાવે, ક્યાં કાસો છે, ક્યાં વધારે દાજી ગયો છે, કઈ બાજુ બારો રાખવાનો, તાવડીમાં એવી રીતે પોતાના મનને ઉઠલાવીને અને આમે ઉપદેશ પોતાના મનને જ દેવાનો છે કે વાળી વાળીને વાડલે પૂરું છે. તમે જે નામ વસન દીધું છે, જે સમજણ દીધી, એમાં મનને રોકવું પણ કોણ જાણે ક્યારે કૂદકો મારીને નીકળી જાય અને જે આમ ધ્યાનમાં બેહે ને એ ઓલી લીટીઓ જે આગળ બધું ઓલું ગુરુ કરેલા એ બધી રીલું સડે, આ હાસું છે, ઓલું હાસું છે, બધી પટી છે. કારણ કે 17 ને 18 ભીમ સાહેબ એટલે કેટલું કસરું ઘરડા પડી ગયેલા. આમે કોરી પાટી હોય એમાં ઘરડામાં થોડુંક વહમવું પડે, અઘરું પડે. કોરી પાટી હોય ને એમાં જેવું હાબે હોબ ચિત્ર જીવન ભગત ધ્યાનમાં નગર આટલું ધ્યાન 6 કલાક લગી. વાળી વાળીને વાડલે પૂરું પણ આ પતળેલ જાય છે પરબારું બાર ભાગી જાય ખબર નથી. ના આને કઈ થાક લાગતો નથી, કઈ દિવાલ નડે નહીં, કઈ બંદોબસ્ત ગમે ના જાય. ઘડીક મન કીડી તો ઘડીક કુંજર, ઘડીક એકદમ સૂક્ષ્મ કીડી જેવું થઈ જાય તો ઓલે ઘડીક હાથી જેવું, ઘડીક ઘોડેસવાર હોય તો ઘડીક પેદલ હાલ. કાવળે એવું થાય કે કોઈ તીર્થમાં જાવ અને ત્યાં તપ કરવું, હે ગંગાનો પાણી ખળખળતો હોય, લીલું બધું હરિયાળું હોય, એ માણસો આવતા હોય, એ તીર્થ ધામમાં એ આપણે રહેતા હોય, એ આપણી ઝૂંપડી હોય, ત્યાં તપ કરતા હોય, એ જમાવટ થાય, ત્યાં હોત જમ પોગી જાય. ત્યાં તમારું દેહનું ખોળિયું રે પણ મન કેવું છે એ મહત્વનું છે. તમે શરીરને કદાચ ધમારી નાખો, શુદ્ધ બનાવી દો, સારી વાત છે, પાપે બળતા છે, હાલો ને. પણ મનથી કર્મ થોડા બંધ થાય. જે મનની કોરાઈ પલળતી નથી. મનને શુદ્ધિ કરવી હોય તો નામ ગંગા, સંતો મહાપુરુષોની જ્ઞાન ગંગા, તો મન શુદ્ધિ થાય. અને મન શુદ્ધિ ન થાય ત્યાં લગન ભગવાનને દર્શન કે ભજન ક્યાં જ થાય. મન શુદ્ધિ તો નામ ગંગા છે. નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન જાગૃત નગરીને શોરનો લૂટે, જખ મારેગા. નામી પુરુષો જુઓ, અને નામી પુરુષો સિવાય નિર્ભયતા ક્યાં આવી? કારણ કે સરનામું જ નામ છે, નામમાં નામી હમાણો. ભગવાન નામમાં હમાણો છે, પણ કોઈ ગતિ તો કરે. ભાઈ ઈ લાગે છે માણસ મરવું ગમતું નથી. એક મહાત્માનો સત્સંગ આવે, હજારો માણસોની કથા બધી વેદની જમાવટ થાય. એટલે બાપુને એમ થયું કે મારા માણસોના ગામનો ભાવ બહુ છે, એટલે એના જે
નજીકના હતા ને જેના થકી કથાની બેહારીથી ભાઈને બોલાવીને કહે છે કે હવે આ ભાઈઓ બધા ભજન સત્સંગમાં છે એટલે આપણી કથામાં 8-9 દિવસ લગી બધા હાજરી આપી ભાવતો છે, પણ જો ઉપદેશ લેવો હોય તો કેજો. એને સવારમાં 4 વાગ્યામાં એની નવરાયના સમયે જે બેઠા હોય તે પોગી જાય તો ઉપદેશ જેટલાને લેવો હોય એટલાને બાપુ ઉપદેશ આપશે. બધી જાહેર કર્યું. 2-3 હજાર માણસો છે, મોટું મેદાન રાખ્યું. બાપુએ વિચાર્યું ઓહો આટલા બધાને આ ભાવ થઈ ગયો મોક્ષનો. બધાને પૂછ્યું તમારે બધાને ઉપદેશ લેવાનો? હા. ઘેરે પૂછીને આવ્યું કે એમાં શું પૂછવાનું? પૂછવાનું એ છે કે આમ જ્યાં તમે આમ ઉપદેશ લેવો તમારો મોક્ષ થાય ને આમ તમારો દેહ પડી જાય. દેહ પડી જાય. દેહ તો પડી જાય ને, સ્વાભાવિક છે. મોક્ષધામમાં જાવી ને દેહ ખાક કરવાનું જ હોય. મોક્ષનો હેતુ જ એવો છે કે બીજા મેળા હમણાં જાળવી જાય તને કેમ લાગે? એ ડર લાગે એટલે નથી ભજન કે એ નક્કી નથી. એટલે એમ કે તીર્થે જઈને તપસ્યા માંડો, ફરતી પંચધૂણી પ્રગટ કરું, વશ્ય બેહુના દેહને દમ. ક્યારેક એવું થઈ તીર્થે જઈને તપસ્યા માંડું, પંચધૂણી રે પરજાળ. એમ કરતા જો ભગવાન ત્યાં ક્યારેક એમ થઈ જાય કે સરસ મજાનું ઓરડું મંદિર બનાવવું અને એમાં ભગવાનને પધરાવવું, અને જો ભગવાન રાજી રાજી થઈ જાય એમ રીજે તો રૂઠેલા રામને દાસી જીવન ભીમને શરણે, હવે તો હરજુ હોશે થાશે હારું હાવ હરી. પત્ર વાંચ્યો, ભીમ સાહેબને પત્ર મળ્યો. પત્ર વાંચીને કહ્યું માળો બહુ ગરજ ધરાવતો હતો, પણ હવે અહીંયા જ્યાં મોક્ષ લેવો છે, મોક્ષ કરવો છે, ત્યાં કાગળનો ટુકડો અને જ્યાં તીર્થમાં જવું છે, હરવા ફરવા દર્શન પૂરતું, ત્યાં પોતે જાતે ઉભી છે. આટલી નવરાઈ નથી, આટલી ગરજ નથી, અને એની મુક્તિ જોઈ છે. તો એનો ભાવ હાંચો ઘણું હતું, પણ ફેર હું પડી ગયો, સત્સંગ ઓછો થઈ ગયો. આપને એમ થાય કે રોજ હું સત્સંગ નહીં, તમે રોજ ખાવ છો? ખાવા જ જો. શિયાળો આવ્યો હોય થળંગ હોત ઓઢું નથી પડતું, પછી હું એના વજવટ કરવી? ખાવું પડે, નીંદર કરવી પડે, રોજ નિયમિત પ્રમાણે શરીરને જોઈ છે કરવું જ પડે છે. તો આ ભજન સત્સંગ છે મનનો ખોરાક છે, પણ મન ખોરાકી બને ત્યારે, મન જો ધરાણેલું હોય અથવા દર્દી હોય તો એને ખોરાક લેવાય નહીં. શું કરવું પડે? બાટલા ચડાવવા પડે, દાખલે થવું પડે, એટલે વધારે મનને કહળવું પડે છે, સમજાવવું પડે. બાકી થાય કરવું. કોઈ એમ કે આપણે ભજન ન થાય એ આપણા મનની મલિનતા છે, નબળાઈ. એટલે આવી સ્થિતિ છે મારી. ભીમ સાહેબે પત્ર જોયો, માળનો ભાવ હાચો છે, ગરજુ લાગતો હતો, પણ હવે એને લખ્યું છે એનો જવાબ તો દેવો જોઈએ. ત્યાં બેઠા બેઠા રિપોર્ટ તપાસ્યો, જો તો ખરા આ જો કેવા નાડ વહી, શરીરની નાડ વહી તો પકડીને કરે, પણ આવડે આ મનની નાડ ન્યા ઠેઠ જાણી ગયા. અને જે આને કઈ જોતું તું જરૂરિયાત, એ જવાબ ત્યાં બેઠા બેઠા મોટો કાગળ લખ્યો, અને એના શિષ્ય કલ્યાણદાસને કહ્યું તું અહીંયા આ પત્ર લઈને જા. આ રીતે તારે કોઈ બે વેણ શબ્દ કહેવા હોય તો કહેજે, અને પછી મારો આ પત્ર વસાવજે. જો એનું મન માને તો ભલે, નકર એને કહેજે સારી સોય દિશાઓ ખુલી છે, તને ઠીક લાગે ને ગોતી જા. કલ્યાણદાસ આવે એની મનમાં મીઠો રોષ લાગ્યો છે. આ મળો કહેવાય કેવો, કેટલો ગરજો લાગતો તો અત્યારે મળવામાંય માઠ થઈ,
કલ્યાણદાસ ને મળ્યા છે જીવન ભગત જોઈ ગયા પણ શરણમાં આળોટવા ગયા. ઓહો હો મારું મન કોણ જાણે કેવું છે, માનતું નથી. આપની તો ખૂબ દયા છે, ભલે આવ્યા. આવ ભાવ વિવેક કરે છે પણ કલ્યાણદાસ માલપાથી રોજ છે એટલે કે મારે તારું પાણી પીવામાં મજા, તારો ભાવ તો એમ કરીને કે છે. અને હું કેવું ગુરુ રે કર્યા પણ તમે ગ્રજ ગ્રજ વિના જ્ઞાન ક્યાંથી ન આવે. જ્ઞાન રે વિના નર આવે નર કે મારી મારે ધીક ધીક તેની જનતા ના જા એ સો ની વાતું રે એ સાંભળે તોય રહ્યા એવા જ્ઞાન રે વિના નર પાવૈયા નો આવે નર કે મારી મારે હે ગુરુ ના વસન તમે હૃદય ભક્તિ રે વિના ભૂત છે સામો મળે નહીં સારો રે ધીક ધીક તેની જનેતાનો જાયો નહક ગુમાયા નૂર રે એ ગુરુ ના વસન ક્યાં ફરો વાદળીઓની દેવા ઓહો ની વાતો રે તમે સાંભળી તોય રહ્યા એવા ભક્ત રે જન્માય ધન્ય છે ધન ધન હરી જન જાયા રે એથી વૈકુંઠે વાજા લોકમાં
એ ગુરુ ના વસન તમે હૃદયે આ ભક્તિ છે જ્ઞાન વૈરાગની શુદ્ધ વિચાર હોય તો આવે રે કલ્યાણ કહે કોક સમજો જનને આવે એ ગુરુ ના વસન તમે હૃદયે આમ ગોફણિયા છોડતા હોય એમ કે છે પણ એ કેને કે છે કે જેના છે એને બાકી હવનને કહેવા જાય તો મેળ આવે એમ નથી ને સાંભળાય ખરા જીવન તો શરણમાં પડીને સોધા રાખ્યું આંખમાંથી આંસુ તમને કેવું હું તે 17 ગુરુ કર્યા ને 18માં ભીમ સાહેબ ને પણ અભરાઈ ઉપર ચડાવ્યો ગુરુ કરતો ગયો અભરાઈ ઉપર ચડાવતો ગુરુ કરે ને અભરાઈ ઉપર ગુરુમાં આજ કે ખબર પડી ગુરુમાં વાંક નથી તારામાં 18માં ભીમ સાહેબ ને કારણ કે જીવનને ખબર હતી સાહેબ ધારાના પુરુષ છે રજિસ્ટર આમાં કોઈ બીજો તો કાંઈ કેવા પણ હવે રહ્યું નથી પણ મારી જ ક્યાંક ક્યાંક ભૂલ છે મારું મન જ એવું થઈ ગયું માખણીયા પર્વત એટલે ક્યાંય સ્થિર થતું નથી હવે જેવો તમારે ઘાટ ઘડવો હોય ને ઓગળી તમારી સન્મુખ છે આ ગડબો નકર ક્યાંક મળદા બાળવામાં ક્યાંક જાહે પણ એમાંય નહીં ગુરુના વસન તમે હૃદયે ધરો ક્યાં ફરો છો વાંજણીઓની જેવા કે તે હો ગુરુ કર્યા પણ તને એક કે ગુરુની વાત નક્કી અને એ હૃદય વાંજ્યું છો કારણ કે આપણે તો જેને પુત્ર ન હોય સંતાન કોઈ ન હોય એને એમ અપશુકનિયાળ કહેતા છે નહીં એ તો કુદરતની ક્રિયા છે એ અપશુકનિયાળ નથી અપશુકનિયાળ જે પોતાને સદગુરુ સંત મળ્યા હોય ભગવાનના નામનો ક્યાંય માલપા ભરોસો ન હોય ગમે એવા પુરુષ મળે ગમે એવું પુસ્તક મળે ગમે એવી વાત આવે પણ એને ક્યાંય નક્કી આ જગતમાં બધા બસ આપણી જેવા જ છે હોય આમાં તો આ તો જગત છે એ અપશુકનિયાળ છે હૃદય વાંજ્યું અનુભવ રૂપી ભાવ રૂપી પુત્ર જ ન જન્યું એ હૃદય વાંજ્યું છે સોસોની વાતો સાંભળી તોય રહ્યા એવા જ્ઞાન વિના નર પાવી નો આવે નરકે નારી એક કે મેળ નો નથી કોઈ સંસારના ઘાટનો નથી કોઈ ભજન ભક્તિના ઘાટ અને કરડ બની જાય કોઈ ભજનની વાતો સત્સંગની કે બધી તને આવડતી હોય પોતાની અંદર કાંઈ હોતું નથી રોડું થઈ જે પથ્થર હોય એ કડક હોય ને રોડું એ કડક હોય પણ પથ્થર છે ને એ પાયામાં હાલે ગમીના કામમાં હાલે રોડું ન હાલે રોડું તમને જ્યાં જાય ને વાગે પગમાં વાગે ને આડાઈ બધી વાગે કારણ કે એ ફૂંકાઈ ગયેલું રોડું થઈ ગયું છે એટલે ભક્તિ વિનાનો નર ભૂત હામો મળે નહીં આપણે કહે છે ને ભૂત કેને કેવું ભૂત અવની છે હો પણ ઠેકાણે છે
આપણે જ્યાં નક્કી કરતા હોય ખીજડે હોય ને ફલાણે હોય ને ઢીકડે હોય ને ન્યા તો હોય કે ન હોય ઈ એને ખબર, પણ આપણામ છે. જો રામ નામનો દીવો ન થયો, દિલમાં હરિના નામનો દીવો ન થયો તો આ પંચભૂતનું છે ને એનો વિસ્તાર વધે ને એટલે આમાં ભૂતાવળ થાય, તમને ભટકાવીને મારી નાખશે. જો ભૂતમાંથી કે ભ્રમણામાંથી બસવું હોય તો આમાં રામ નામનો દીવો જોત પેટાવો. એમ કહેવાય છે, આપણી કહેવત છે કે 6 મહિના સુધી જો ધૂળિયા મકાનમાં જો દીવો ન થાય તો ભૂતનો વાહો થાય. આપણી કહેવત હાલી આવે. તો ઘણા આમાં દીવો પેટાવ્યો જ નથી, 80 વર્ષ લઈ ગયા, હાવ એમના માલ્યો જાય તો ઉજળ પછી ભૂત ન રહેતી રે કોણ? ક્યારે હાવણી લઈને વાળ્યું અવારું, ભૂતને રહેવાનું એ ઠેકાણું. રામ નામનો દીવો જો પ્રગટી જાય તો જરૂર ભ્રમણા ટળી જાય. ભૂત એટલે ભ્રમણા. તમને ખોટી વસ્તુ હાસી લાગવા લાગે ને હાસી ખોટી લાગે એ ભ્રમ છે. આંકડો મામો દેખાય, રાફડો ડોસી દેખાય, આ શું છે? ભ્રમ જ છે ને. અંજવાળું થાય તે ખબર પડે આ રાફડો હતો, પણ કેમ કે ડોસી કેમ લાગી? કારણ અંધારું એટલે અજ્ઞાનતા. તો ભક્તિ વિનાનો નર ભૂત હામો મળે નહીં હારો. આપણે આમ નીકળવી ને કોઈ પછી આપણે એવા કામે જતા હોય ને એવા હામા મળે, કામે હારે નીકળ્યો ના ભાઈ ગયો હામો મળ્યો, કારણ કે તગારું હામો મળ્યું, કારણ કે ડબલું હવે ડબલા ગયા મને ને ખાવાનું બહાર ને ઠંડાસ ઘીરે, પેલા ઘીરે ખાતા ને બહાર જતા, તો ઉલટું થઈ ગયું છે. એટલે ઈ ગયું, પણ માણા હામો મળે એટલે મનમાં થાય તો ખરો, કાં આડું ઉતર્યું કે કાળિયું બાવળું નીંદડું આડું ઉતર્યું, ફલાણું જીવડું આડું ઉતર્યું, ઓલું ઘણા પૈસા આપે જાતો ઓલી ક્યાં થામા મળે. આમ હવે જો કે કુવા ગયા ને દીકરીને કે હેલ ભરીને હામી મળે ને આમ બધું. હવે એ શકન કેવા પાવલીના આઠાના ના દઈને. પણ જો રામ નામ હોય, આપણી જૂની કહેવતે કાંઈક એટલે જ આજતી છે, ખામા મળે એટલે કાંઈ ન કે રામ ભાઈ રામ. એ રામ રામનો આપણો એક સંબંધ હતો. આડા માર્ગોમાં કેડિયુંમાં માણસો હામા મળે તો રામ રામ બોલે, એકાબીજા ઉભા રહે, કોઈ એને એકબીજા વાતચીત કરે. હવે હામા મળે ડોળા કાઢે, કારણ કે રોડ ઉપર હાલે એટલે સાઈડ દબાવીને જ હાલે વાહન. પેલા એ જીવનમાં ભલે આમ બીજું નહોતું પણ કાંઈક હતું તો ખરું, માણાની કિંમત હતી. તો રામ નામનો રિવાજ છે. એટલે જો રામ નામનો દીવો માલપા પ્રગટ થઈ જાય, બોલવી એક વાત અને જે પ્રગટ થઈ જાય એ બીજી વાત. જે જોત જલતી થઈ ગઈ, બોલવું ન પડે ને જપાય. તમે મોઢે બોલો ને જપાય એ વાત છે, પણ તમે જપવું ન પડે ને જપાય રટમન રામ નામ રણુકારા, રટમન રામ નામ રણુકારા, ઓમ સોહમ ના જાપ જપી લે રાગ ઉઠે ઓમકારા, પાંસકું મારતો તેરે આંસનો આવે અખંડ ધૂન એક તારા. તમે હુઈ જાવ તો ધૂન ચાલુ અને એ ધૂન બંધ થાય એટલે આમાં કઈ હોય જ નહીં. રામ બોલો ભાઈ રામ ને જ્યાં જતા હોય ને આમ હાલો ભાઈ આમ, કઈ નો એ હરદમ ધૂન છે. પણ ક્યાં છે કે ભક્તિ વિનાનો નર ભૂત હામો મળે નહીં હારો, ધીક ધીક તેની જન્યતાનો જાયો નાહક ગુમાયો નૂર. ઈ તો એમ કે છે કે એના માવતરને ધીકા. કોઈ કવિએ કહ્યું કે જનની જનતો ભક્ત કા દાતા કાં છું, નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવે. કવિએ 3 વ્યક્તિ સમાજના ઉપયોગી છે. બાકી તો જેમ આપણા પંચાળના પાણા છે ને એવાનો તો કંટાળો છે. તાળું હારું લેતા આવજો કે આટલું બધું ગામ આટલા બધા માણસો બધા હું ખૂટિયા ફાટી ગયા છે.
બીજા જનાવર છે, હાવજ છે, તાળા તોડીને ના ના માણસ કંટાળો માણસનો જરૂર માણસ એટલે કે છે કે ધીક ધીક તેની જનેતાનો જાયો ભક્ત જન્માઈ ધન છે ધન ધન હરિજન જાયા જેના વૈકુંઠે વાગ્યા વધામણા ત્રણે લોકમાં એના માત પિતાને ધન્યવાદ છે. તો ભક્તિ છે એ જ્ઞાન વૈરાગની શુદ્ધ વિચારે આવે કલ્યાણ કહે જીવન દાસને આ ફેરો તો કોક સમજુ જન હોય અને ભાવે. કોક બોળીને એવું કઈ પીતું હોય આપ્યો પાછા ભૂલી જતા કોક સમજુ જન છે અને આ ફેરો ફાવે એવું અન્યને જીવન ભગત શરણમાં પડીને ઢગલો થઈ ગયા કલ્યાણદાસ સારું થયું આવી ગયા મારું કામ થઈ ગયું નહીં હજી મેં તો આ વાત બધી કરી છે એ મારી કરી એમ કે કલ્યાણદાસ જે સાહેબે જે પત્ર લખ્યો એ તો એમના મજી કોરે કોરો અને આમાં તમારે કઈ ઘાટ ઘડવાનો હોય તો પેલા કઈ ખરખું કરવું પડે તે ઘાટ આવે ને અને આમાં અમુક વળિયા પડી ગયેલા છે મનના મન જ્યારે શુદ્ધ ને સ્વસ્થ બને છે ત્યારે તમારે જેવો ઘાટ ઘડવો એવો રણધો પછી આમ ઘાટમાં મળે એટલે હાથ જોડીને શરણમાં બેઠા છે અને કલ્યાણદાસે ભીમ સાહેબનો સંદેશો વચાવે છે. સંતોના સંદેશા એવા હોય અને કેવું કહેવાય આયા રિપોર્ટ નાખ્યો ન્યાય એને રિપોર્ટની ખબર પડી ગઈ અને આદર છે સંતોની દ્રષ્ટિ કેવી છે અને ન્યાયના સમાધાન પત્રમાં કર્યું જીવન જીવને રાખીએ વાગે છે અનહદ જળહળ રે ગોતી રે માદળ છે નિરમળ નૂર તેજી પાસ રે તત્વને ત્રણ ગુણ છે પસવીસા લેજો ને વિચારે તેજી મંથન રે કરો એના મૂળના તત્વને લેજો જીવને કે જીવન જીવને ન્યા રાખીએ કે જ્યાં વાગે છે અનહદ તમે વગાડો અને વાગે એક વાત પણ જ્યાં વગાડવું પડતું નથી ને જે આરતી થઈ રહી હવે આ ભૂમિકા અકર્તા આવી ગઈ ને કરવીને થાય એક વાત છે પણ જ્યારે આ એક એવું છે કે આ જગતની અંદર જે કાંઈ તમે કરો ત્યાર પછી થાય અને કુદરતના ઘરનું એવું છે કે જ્યારે આપણું બધું કર્તવ્ય બંધ થઈ જાય પછી કુદરતી ક્રિયા શરૂ થાય
કરતા કરતા અવિનાશી પોતે એવું અદ્ભુત જ્ઞાન ઉર આવે એક નામ પર નક્કી રેવે બાર દ્રષ્ટિ નો જાવે શબ્દ ભેદી બની જા પ્રાણી તો પ્રેમ ભક્તિ તારા ઉરમાં. અકર્તા અકર્તાનો હેતુ જ્યારે મન મમત્વને મૂકીને જ્યારે કુદરત સ્વરૂપ નામની અંદર જ્યારે સ્થિર થાય તો એ કુદરતી ક્રિયા ત્યાંથી વ્યતી થાય છે શરૂ થાય તો એ સમજાય. તો હે જીવન જીવને ન્યા રાખીએ જ્યાં વાગે છે અનહદ. એક પ્રકારનું વાજ્યંત્ર નહીં અનેક પ્રકારના સંગીતોનો અવાજ પણ જેટલું આપણું મન નિર્મળ શુદ્ધ સ્વસ્થ હોય અને એ તરફ ધ્યાન હોય તો અનુભવમાં કોઈ સંતોએ કીધું જુઓ ગગના હેરીવા બંછી બાજે. કોઈએ એમ કીધું ઘડી ઘડીના ઘડિયાળા વાગે વાગે સવર ઘંટેરી ઢોલ નગારા શરણાયું વાગે આમાં ધૂન મસી. કોઈએ એ કીધું કે આ કાયામાં વાજા વાગે વાગે આઠે પોર જયમલ ભારતી કે એમ બોલ્યા મારી તો ભાંગી ગઈ બહુ તો અધર જણકારા વીર્યા કરબીન વાજા વાગે. કોઈ સુરતા ધરીને સાંભળો તો આની ધૂન ગગનું અખંડ ધૂન ગાજી. ગગન એટલે તમારા શ્વાસો શ્વાસની અંદર વાદળ. હવે તમે તીર્થમાં જાઓ છો જાત્રામાં જાઓ તો તમે ગમે ત્યાં જાઓ પણ આ જગતની બહાર જઈ શકો એમ. જગત 5 તત્વ પૃથ્વી જળગ્નિ વાયુ અને આકાશ. તમે ગમે ત્યાં જાઓ મૂળ 105 તત્વની અંદર જે કાંઈ પેદાશ છે તે 5 તત્વની છે. એથી બહાર જવાના નથી. તો હે જીવન 5 તત્વ અને 3 ગુણ ત્રિગુણી માયા રજોગુણ સત્વગુણ અને તમોગુણ. આ ત્રિગુણી માયા સ્થિતિ ઉત્પત્તિ અને લય. એથી કાંઈ વધારે નથી. એથી વધારે જે કાંઈ છે ઉમેરવામાં આવે તો એક એક તત્વમાંથી 5 પ્રકૃતિ. પસવીસા લેજો વિચારી પ્રકૃતિને લઈને માણસમાં ફેર છે. આપણે જ કહેતા કે ભાઈ પ્રાણ અને પ્રકૃતિ બધું હારે જાય અને જાય હારે. પ્રકૃતિથી અલગ અલગ લાગે છે બાકી કરતા કુદરત તો એમાં ઈ જ છે. રાવણની અંદર ઈ જ હતો ને રામ હતા ઈ રામ હતા એક જ હતા બે બીજા નહીં. પ્રહલાદની અંદર એ જ રામ હરણાકશની અંદર ઈ જ રામ. એ વાત ન્યા પડી છે પણ આ પ્રકૃતિનો ભેદ કુદરતની રચના એવી મૂકી છે કે એક તમને દુશ્મન લાગે ને એક મિત્ર લાગે એક વાલો લાગે એક તમને અરુષી પણ મૂળમાં કાંઈ છે નહીં. મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજ્યા મનને વાણી. મૂળમાં જુઓ તો આ કાંઈ છે જ નહીં પણ જ્યાંથી મૂળમાં મનનું પ્રાગટ્ય થયું જેમાંથી વાણીનું પ્રાગટ્ય થયું છે એ મૂળ છે. મૂળ પોતે આ પરમ તત્વ છે. એ ભીમ સાહેબ જીવનને કહે છે 5 તત્વ 3 ગુણ. 3 ગુણનો ઉષામાં લઈ જાઓ દેવમાં લઈ જાઓ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એથી કોઈ દેવ મોટા ભાળ્યા? આદિ નારાયણ ભૂમા ભગવાન જે આ ત્રણેયનું મૂળ પાસે તત્વનું મૂળ એ તમારા ઘટમાં ચૈતન બ્રહ્મ સ્વરૂપે ગાજે છે પોતે અનામ છે. એટલે મહેતાજીએ કીધું આ નેને નો આવે નિગમ જગાવે વાણી રહિત વિચારો જે સત્ય અનંત તેને કહીએ પણ છે આ નવદા. મહાપુરુષો જે કાંઈ કર્મ કરી ગયા ને એનો કસબ દેખાણો ભજન કર્યું એ કોઈ ભાળ્યું. ગીગા બાપાનું નામ આવે કે ગીગા બાપા અતિથિની સેવા કરી બીજું બધું કર્યું એ દેખાણું. સંતોનો કસબ છે કાંઈક કરે પણ એને ભજન કર્યું દાન મહારાજે જે કીધું હતું ને એ કોઈ જ નથી. એના હતા એને જ ખબર. જલારામ બાપાએ ટુકડો આપ્યો એ દેખાણું પણ ભોજા બાપાએ જે લક્ષ્ય આપ્યું હતું ને જે ભજન કર્યું ને જે અલ્લાહ થયા એ કોઈ ન.
દેવીદાસ મહારાજ રક્તપીઠ વાળાની સેવા કરી એ દેખાણું. અમરબાઈ એની સેવા કરી એ દેખાણું. પણ જયમલ ભારતીએ જે નામ વસનની પ્રીતિથી કરાવીને જે ભજન કર્યું ને એ કોઈ ભજનાનંદી પુરુષો, પણ એનો કસબ છે એ આસાર વિચાર વાળા નહોતા, સીધી સમજણ વાળા પુરુષો. એટલે કોઈ દેને કા ટુકડા ભલા લેને કા હરિનામ, અને એમ ટુકડો જો એટલો દઈ ક્યાં એટલી બધી સમાજની ભીડ હતી, એવા રોટલા દીધા તોય એ અત્યારે તો હજારો ને રોજ દેવા વાળા છે, તો બધા ન્યાનો ભગવાન મહેમાન થઈને બેહે. પણ કાંઈક ફેર છે. અને ઘણા એવું વિચારતા હોય કે આપણે આ માણસો રોજ 2-5 ને જમાડતા હોય, 10 ને જમાડતા હોય, આપણે એક હારે 25,000 ને જમાડીએ, કેટલા દિવસનું એક હારે થઈ ગયું. આવા વિચાર કરીને ભક્તિ કરે છે. નહીં, એ તો ભાવની વસ્તુ છે. અતિથિ ને તિથિ, જે તમે નોતરો ને આવે ને કઈક કરો એ તિથિથી વાત છે, એ તો નક્કી કરેલું છે. પણ જે નોતરેલું નથી ને અતિથિ છે ને આવીને જે બતાવવું ને એ અતિથિ સંતો મહાપુરુષો કરી ગયા છે. એટલે એના નામ આપણે લઈએ છીએ, યાદગાર કરીએ છીએ, એની સંધ્યાઓ કરીએ છીએ. એટલે 5 તત્વ 3 ગુણ પસવીસા લેજો વિચારી, એ જીવન તને એનું મૂળ બતાવ્યું છે. મંથન કરો એના મૂળના, અને તત્વને લેજો હવે તારે. વળી તમે જાત્રામાં જાઓ છો કે આયનું કરેલું પાપ કદાચ ગંગામાં ધોવાય, ધોવાતું એનો મહિમા છે. પણ ન્યા કરેલું પાપ ક્યાં? તીર્થોમાં થયેલું પાપ, તીર્થોમાં પાપ તો થતું હોય ને. કારણ કે દેહ ગંગામાં છે, મન ક્યાં છે? મન તો જ્યાં છે ત્યાં તમારી હાજરી. જેવા વિચાર કરો ને તો મનથી પણ કર્મ બંધાય છે. એ પાપ જીવન ક્યાં? તો 5 તત્વ 3 ગુણ પચવીસા લેજો વિચારી, મંથન કરો એના મૂળના, તત્વને લેજો તારી. વળી એ જીવન કઈક સમયસર જો જાત્રામાં એ જે તીર્થોમાં મહિમાથી જાવો તો ઠીક છે, પણ તને જે બતાવી છે એ અખંડ ગંગા ઘાટમાં બતાવી. અને જીવન બાપાએ એક વાણીમાં પણ કહ્યું કે જ્યાંથી ગુરુજી પધાર્યા ત્યાંથી જ્યોત્યું જાગી. આપણે જે જ્યોત પેટાવી 4 કલાક 5 કલાક અઠવાડિયું, હું કહું છું સારી વાત છે, એ કઈક કરવું. 5 જણા ક્યાંક ભેગા થઈને જમે ખરા, અને કાંઈક ભગવાનની યાદી આવે, નગર આમાં ઝાડા જામી જાય. પણ સંતોની જે જ્યોત્યું છે ને એ જ્યોત ક્યારેય બુજાતી, એ પ્રેમની જ્યોતિ છે, જ્ઞાનની જ્યોતિ, ભાવની. એ જ્યોત તો જ્યોતિ સ્વરૂપી પુરુષો છે. બાબા રામદેવજી કે જ્યોતમાં જુઓ ના દર્શન થાય ને થાય, જ્યોતમાં જ થાય. એને કહ્યું છે જ્યોતમાં મારો વાસ હશે, ભરોસો રાખજો, ત્યાં મારો વાસ હશે. પણ જ્યોતે જવું પડે. જ્યોત સંત જ્યોત છે, કોઈ મહાપુરુષ છે. એમાં તમે જો શુદ્ધ હૃદયના ભાવથી ઝીણવટથી જોજો, તમને ભગવાનનો વાંસો ન્યા જોવા મળશે. સંત જ્યોત. ગંગા રે જમના ને સરસ્વતી છે, ત્રિવેણી ને ઘાટે રે એમાં સૂક્ષ્મ ધ્યાન રાખી વળગી રહે એ વાટે. એ જીવન
ત્રિવેણીમાં નાવાનું માધ્યમ છે. ત્રિવેણી સંગમ જ્યાં ગંગા ને જમનાનો બેનો યોગ થાય છે એ ત્રિવેણી. સરસ્વતી નો ગુપ્તપણે જે વહી રહી છે ને આ બે નો યોગ થાય ને તો સરસ્વતી વહે. હકીકત કે ગુરુ અને શિષ્ય ભક્ત અને ભગવાન શ્વાસ ને વિશ્વાસ એનું જ્યારે એક ઘર થાય ને તો એ સરસ્વતીનો ધોધ વહવા લાગે. ભક્ત જ્યાં લગન ગુરુથી શિષ્ય જુદો છે ત્યાં લગન ત્રિવેણી નથી. ત્યાં લગન ભેદ છે, એક છે જમના ને એક છે ગંગા. પણ જ્યારે બેનું એક એટલે શિષ્ય ભજતો ભજતો ગુરુમાં હમાય. અને એ ભજન એનું ભજનનું મહત્વ એનો અર્થ જે છે ભજન એટલે એમાં હમાવું. આપણે આ કુંડળીઓ જાય છે કે ભાઈ ક્યાં જાય કે પછી ભલે કાળુબારમાં ભળતો હોય કે પણ અંતે જાય પછી દરિયામાં જાય ને પછી આપણે દરિયામાં જઈને એમ કે અહીંયા અમારી કાળુભારે આવીને છે, અહીંયા અમારો કુંડળીઓ આવ્યો છે, અહીંયા અમારો ગેલો આવ્યો છે. એટલે દરિયામાં જવાબ મળે બારો નીકળ અહીંથી. આ તો દરિયો છે. એવા તો તારી કઈ એક નામાધારીઓ નદીઓ આમાં સંપ્રદાયો હમાઈ. જે બધાયનો સમાવેશ થાય એ ધર્મ છે, એ નારાયણ છે, એ ઈશ્વર છે, એ બ્રહ્મ તત્વ. એટલે સંતો મહાપુરુષો એની ભજન વાણીઓમાં આમ દરણું કરીને સોખવટની જે મૂળ વાતો હતી એ સંતોએ પાથીએ પાથીએ તેલ નાખીને સોખવટ કરી. ગંગા જમના ને સરસ્વતી આશે ત્રિવેણી ને ઘાટે એમાં સૂક્ષ્મના ધ્યાન રાખીને હવે વળગી રહેજો. એ વાટે ભજન કરો. આજ તમે ભજન કરતા હોય ને તમે એમ કહો કે અમને કઈ અનુભવ નથી થયો, એમ અનુભવ નહીં. તમે વળગ્યા રહ્યો. તાળું મળી જડ્યું, સાવી મળી, પછી તમે સાવી લગાડી કે પણ તોય તાળું નથી ખુલતું. ન ખુલે તો કળ આગી પાછી હશે. બળકરીમાં બળકરે તૂટે એમ નથી. કંટાળે એમાં બેળ બળે એમ. રામ નામ રટતે રહો, મન રાખો ધારણ ધીર, કોઈ દી કાજ સુધારશે કૃપા સિંધુ રઘુ. કારણ કે તમને કોઈ જવાબ આપશે, મહાપુરુષો જ્ઞાન આપશે, એનો ખુલાસો આપશે, પણ અનુભવ તો તમારો જ કામ લાગશે. પોતાના અનુભવ વિના, પોતાના પૂન વિના પાર ગુરુ વિનાની મુક્તિ. તમારો અનુભવ ન થાય ત્યાં લગન તમે બીજું ગમે એટલું મળત શું કામ. અને અનુભવમાં આવે પછી જ મજા આવે. તમે ભોજનના ગમે એવા વખાણ કરે પણ જીભ ઉપર મૂકે તઈ ખબર પડે કેમ મીઠું ખારું કેવું છે. અનુભવ તઈ થાય. એટલે ગંગા જમના ને સરસ્વતી આશે ત્રિવેણી ને ઘાટે સૂક્ષ્મના ધ્યાન રાખીને વળગી રહેજો. આ તૂટિયા વાળીને પડ્યા રહેજો. નો સમજાય કાંઈ નહીં, કાજ નહીં, કાલે સમજાય. હું કહું છું નો સમજાય કાંઈ નહીં, ભરોસો રાખજો. તમે બેઠા છો એ ગાડીમાં ને એક નક્કી છે કે આ રામ નામ સત્ય છે. એની માલપા પડ્યા રહ્યો તોય બેડો પાર છે. અને સમજાય એટલું સમજવું. અનુભવ ભલે વહેલો મોડો થાય પણ વિશ્વાસ હોય તો કામ. આજે આપણે એક સુરતની ગાડી જતી હોય, એક નક્કી થઈ ગયું કે મને આ ફલાણા ભાઈ કહે છે એ વાત કોઈ દી ખોટી ન હોય, બસ સાચી જ. ટિકિટ લઈ લીધી ત્યાંથી, પાકું થઈ ગયું. ભલે ને તમે બસ વાળા નથી ઓળખતા, ડ્રાઈવરને કોઈ નથી ઓળખતા, પણ તમને એક નક્કી થઈ ગયું કે આ બસ ન્યાની જ છે એટલે લખ્યું છે. પછી ઓલા પેસેન્જરો બેઠા હોય એ બધા અજાણ્યા છે. પછી તમે માલિપા વાત કરો, ભાઈ તમારે ક્યાં જવું, તમારે ક્યાં જવું, એવું બધું વાતચીત થાય. એટલે બડા વાત થવા એમાં મળે ન્યાનું કહેવા કે અમારે અહીં જવું. એટલે તમને માલિપાથી મળે મજા આવવા. આ બધા ન્યાના છે. અને કદાચ કોઈને ન પૂછો અને તમે સ્થિર થઈને એમાં રહી જાઓ તો બી જાય છે. પણ એક નક્કી ગાડી હોવી જોઈએ, બાકી ટિકિટ રજીસ્ટર હોવું જોઈએ. પછી બીજી ગાડીમાં બેસીને તમે ક્યાંક બીજે જાઓ, તમે કહેતા હતા ને આવી ગાડી હોય એમ નહીં, તે પાકું કરવું જોઈએ તો ત્યાં જાય.
એમ રામ નામ સતના મહાપુરુષો અનાદિ કાળથી જે લક્ષ્ય ઉપર સીધ્યા છે, મહાપુરુષો પાક્યા છે, જે આભના ટેકા, ધર્મના ટેકા, સમાજના ઉપયોગી પુરુષો, એવા પુરુષોનો મત લઈ અને એના મતે હાલવીને તો પંથ કપાય. બાકી બીજું પાદર ન જોયું હોય એના મત ન લેવાય. મત તો લેવાય જ્યાં જગતના સર્જનહાર નિર્માણ થયું ત્યાંથી ઉતરો ઉત્તર જે સંતો મહાપુરુષો થતા આવ્યા છે, એની ભજનવાણીઓ શાસ્ત્ર અને ભજનવાણી એવી હોવી જોઈએ જે રજિસ્ટર હોવી જોઈએ. આપ જોડ્યો નહીં, જેના હૃદયમાંથી અણવિચારી ધારા નીકળેલી હોય, જે હૃદયવાણી કહેવાય છે. હવે વળગી રેજો આ વાટે કે છે, અને જે લક્ષ્ય તને કહ્યું કે જીવન દર્શન આઘું નથી, દર્શન રોજનું છે, કાયમિક છે, સતત છે, પણ હું કહું ત્યાં ધ્યાન રાખજો. જે તારી નાડી છે, શ્વાસા છે, તારું નાક છે ને, એની અગ્ર નાડી ઉપર છેડા ઉપર ધ્યાન રાખજે. ઘણા આ નાકના ટેરવા ઉપર ધ્યાન રાખી દે છે, પણ એમાં વાંધો નહીં. લાંબુ નાક હોય એને દેખાય, ઘણા ટૂંકા નાક હોય એને બિચારા ઘણા એના વળાક વાળા હોય. આ નાક ની બહુ વાતું નથી, મૂળ નાક છે એની વાત છે. ઘણા નાક આપણે ડાબા જમણી નાડીને તપાસ્યા કરે છે કે કઈ નાડી હાલે ભજન કરવું. કુદરતે બનાવ્યું છે એ હાલવા દો ને, એમાં બહુ હળી કરાય નહીં ને ગાડવડું હોતી. પણ જે સંતો મહાપુરુષો જે સીધ્યા છે એની ભાષાને સમજી અને પછી જો લગાવો તો હામાં ઉભા છે. અણી રે અગર પર એક હેરો ઈ છે રમતા સંત પુરુષ ઉભા છે અણી અગ્ર પર એક હેરો ઈશે રમતા રામા. અણી અગ્ર એટલે શ્વાસ ને ઉશ્વાસ એના શેડા ટોશે. અણી અગ્ર પર એક હેરો ઈશે રમતા રામા, એનો શ્વાસ નો હાંકનારો છે એ રમતા રામ છે. દરેક ની અંદર રમી ઈશે રમતા રામા. તમે ભજન કરો તોય ભલે, ન કરો તોય ભલે, એને સંભાળો તોય ભલે, ન સંભાળો તોય ભલે, એ તમારામાં રમણ કરીને, ન સંભાળો તો રમણ કરીને વયો જાય. અને જેને ઓળખી લીધા એને મોજ આવી ગઈ. વારે ઈશે રમતા રામા. અણી અગ્ર પર એક હીરો ઈશે રમતા રામા. જો નીચ દિન નેનુંથી નિરખો તો સંત પુરુષ ઉભા છે હામાં. એક ઈ ભગવાનનું સ્વરૂપ છે. દરેક ઘટની અંદર રણકાર સ્વરૂપે તમારામાં ચૈતન બ્રહ્મ સ્વરૂપે ગાજી રહ્યું છે, જેને લઈને આ દેહ અને દેહનું પ્રાગટ્ય ઈ નાભીમાંથી છે. દેહની નાભી નહીં હોય, દેહનું ડીટીયું એટલે દેહનું વધવાનું ડીટીયું નાભી છે. જ્યાં લગન જનેતાના ઉદરમાં હતું ત્યાં લગન આ દેહનું નાભીનું ડીટીયું એની હારે જોઈન્ટ હતું. જે પોષણ મળે આ દેહને એને લઈને આનો વિકાસ થયો. પણ જેની ઘડી એ નાળ જુદું પડ્યું એટલે માલપા પરમાત્મા આ પારણામાં આવીને પોઢી જાય છે. ઈ કોઈ જુદો છે. જે પારણે આવીને પોઢી ગયો ને આ પાંચ તત્વના પલંગને,
એ જ પીર પોતે છે. લ્યો, તમારો રામો પીર જોવે, ભગવાન રામ જોવે, તમારો કૃષ્ણ જોવે, તમારો ઠાકર જોવે, તમારો દેવ જોવે, તમારો હાથમાં રહેવાનો એ ભગવાન છે. લ્યો, હવે મનાઈ જાય. અને જો મનાઈ જાય તો બધાય દેવો એમાં દેખાય. લ્યો, અને નકર એકાદું ક્યાંક બિચારું ઉપરથી માનવી ને બીજાને બિચારા નામ ચડાવીને મને આખી જિંદગી લગન રહ્યા. મને આ નડે તે નડે જ ને. કારણ કે આપણી વૃત્તિ, આપને કોઈ એવો વ્યક્તિ મળ્યો નહીં, મળ્યો તો એમાં આમું જોયું. એ આપણી કર્મની કઠણાઈ છે. આ જગતમાં એવો આ મનુષ્ય દેહ છે કે ભવબંધન માંથી છૂટાય પણ ભક્તિનું દાન મળે. જગતમાં બધું મળશે, ભક્તિ કરવાનો અવકાશ નહીં મળે, નહીં થાય. દેખા દેખીએ ભક્તિ કરે એની કેમ થાય પૂરી આશ. કોને બાપ કેવા જાશે રે વેશિયાએ પુત્રને જાણ્યું, નામ જેને જાણ્યું એ તો વેદ ચારે. એનો ભેદ જે જાણી ગયો એ નર તો ખરો જ બની. ગરીબી રાખી ગોવિંદ ભજો, કરજો શબ્દનો તોલ, આ માયલા કોઈ મળે તો આનો ધારણ કરજો. સંતોના લલકાર તો એમ કે છે આ દેહ કાયમિક નથી, અને જગતની અંદર અનેક રૂપ પરમાત્માએ ધારણ કરેલા છે આ નામ. પણ જો આ માયલા કા વાત હોય તો કાન ઠેરાવજો. આત્મલક્ષી સિવાય જો વાત કરાવીશ તમે આડાવાળા ઘોંકેસનો સડો મનને વમળ ન આવે. કારણ કે સંતોના સમાગમની અંદર જવાથી જીવન હળવા બને છે. એટલે કે છે કે નિષદિન તમે નેનુથી જો નિરખો તો સંત પુરુષ ઉભા છે હામાં. કાયમિક ને માટે દર્શન. જો એક નિર્ગુણ સ્વરૂપ અને સગુણ સ્વરૂપ છે એ સંત છે. ભગવાનનું બીજું સ્વરૂપ સંત. ગીતામાં ભગવાન કહે છે ઉદ્ધવજીને, હે ઉદ્ધવજી મારો સંત મિલે તો મેં મિલ જાઉં. જો એ મળી જાય તો હું મળી ગયેલો છું. મારું દર્શન દુર્લભ છે, હું ઘણા મળું છું. તો કોને નથી મળ્યા? કૃષ્ણ કોને નથી મળ્યા? હવા વર્ષ લગ્યા અવનીમાં રહ્યા, બધા અરે વાતું કર્યું, બધાને ઉપદેશ દીધા, બધા કોઈ માન્ય કર્યું? એના હતા એને કીધું આપણો ઠાકર છે. આના બધું બસ છે જ એવો, એ તો એને બધી ટેવ જ છે, એને આવડે છે, માયાવી. હવે કૃષ્ણ જેવા રાક્ષસોને ઉપદેશ આપ્યા, આમો હામી વાતું કરે, એને ઓળખાણ નક્કી ન થઈ જાય કે ભગવાન છે, વાત પૂરી ન થાય. અને કઈ જેવા તેવા હતા? બુદ્ધિશાળી વ્યક્તિઓ હતા, શક્તિશાળી હતા, બધું હતું. ભગવાનને ઓળખવાની આ દ્રષ્ટિ નહોતી. શિશુપાલ, દુર્યોધન, શકુની બુદ્ધિશાળી વ્યક્તિ, પણ હતું કેવું કે જેથી ભીમ વધારે ખાય ને એટલે શકુનીનો વારો સડે, એટલે બુદ્ધિનો વારો સડે. મન કઈક કરી આવે ને સાળો એટલે બુદ્ધિનો વારો સડે. એટલે સંત પુરુષ એટલે સગુણ સ્વરૂપ છે. સંત દર્શન એટલે ભગવાનનું દર્શન. ત્યાંથી નજીક લ્યો ને, અને જો નક્કી થઈ જાય કે સંત એ જ ભગવાન છે તો વાત થઈ ગઈ પૂરી. ભગવાનના બે સ્વરૂપ, સગુણ સ્વરૂપ છે એ સેવવા યોગ્ય ને નિર્ગુણ સ્વરૂપ છે નક્કી કરીને ભજવા યોગ્ય. આ બે રૂપ. એટલે હે જીવન, તમે કદાચ ટાઈમે પહોંચશો ક્યાંક મંદિરોમાં તો આરતીનો લાભ મળશે, દર્શન થાય. નગર એ સમયસર દરવાજા બંધ થઈ જાય, આરતી બંધ થઈ જાય. તને તો જે દ્વાર બતાવ્યો છે જઈ જોવું. આઠે પોર વળે, આઠે પોર એ રણકાર જણકાર. અધર રે જણકારા હોય પર બિનવા જા
એવી સુરતા ધરીને તમે સાંભળો ધોનયની ગગનમાં રાગે રે જીવન જીવને અધર જણકારા હુઈરિયા કરબીન વાજા વાગે એટલે આ વગાડવીન વાગે એક વાત છે પણ આ વાજા કે હોયના વગાડે વાગી કરબીન વાજા વાગે કોઈ સુરતા ધરીને સાંભળો સુરતા ધરીને એટલે જે મનની એકાગ્રતા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચારે ઓફિસરો એક રૂપ થઈ જાય ને અંતરદ્રષ્ટિ થાય એટલે એને સુરતા કહેવાય કોઈનો ડખો નોખો પડવા નહીં સુરતા ધરીને સાંભળો તો આની ધૂન ગગનું માં ગાજે વળી એ જીવન આ તો કોઈ બહારની ક્રિયા નથી કે ઓલા ને કોઈ ઓલા કે ઓલા દેવ ઓલા હનુમાન કે ઓલા હનુમાન ગામે ગામના હનુમાન લાઠીમાં તો 200-250 મંદિર છે આમાં રામ ભક્ત ગોતવા પડે ને આપણે આ તો શાખાવાર ને નાકાવાર હનુમાન એ બધી સાધનાનું મૂળ હનુમાન તારામાં પ્રગટ રામ ભક્ત જે ઘટ ઘટનો વાસી હનુમાન ભગવાન રૂપે છે પણ આ વાતો તો ગુરુ ગમે જો કે છે આ સાધના અંદરની નુરત સુરતની આસે પ્રેમી જન કોઈ પાવે એજી અંધારા મટે રે આંખમાં નૂરની નજરોમાં આવે એજી જીવન જીવને સુરત નામ અને સુરત નક્કી કરે છે નુરત સુરતની છે આ સાધના પ્રેમી જન કોઈ પાવે કોઈ એવા મહાપુરુષ મળે તો એની ઓળખ અંધારા મટે એની આંખના અને નૂર નામ પરમાત્મા એની નજરોમાં આવે નૂર નજરોમાં આવે વળી આ સંદેશો છે સત્ય લોકનો ભીમ સાહેબે ભેજો રે એજી પત્ર રે લખ્યો ગુરુએ પ્રેમનો જીવન એને લગ્નથી લેજો એજી જીવન જીવને રે વાગે જ્ઞાન તું જલહળ રે જ્યોતિ જળ વરસે નિરમળ જીવન જીવને
છે આ સંદેશો સતલોકનો ભીમ સાહેબે ભેજો. આ સંદેશો કોઈ લૌકિક નથી કે અલૌકિક. પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમથી જીવન આને લગ્નથી વધાવી લેજો. જેવા ભાવથી જેવા કાળજીથી લગ્નથી જે સદગુરુએ જે આ સંદેશો મોકલ્યો છે એવા જ ભાવથી વધાવી અને જીવને વધાવી લીધો અને જીવન સાહેબ. એ કોઈ સાહેબ જન્માનો સદગુરુ ભીમ સાહેબ મળી ગયા, કૃપા ઢળી આવી અને એને આધીન થઈ ગયા, નક્કી થઈ ગયું, સાહેબ સ્વરૂપમાં ભળી ગયા તો જીવન સાહેબ. સંદેશો તો મધ્યમમાં રાખીને જીવનનો ઉગારો કરવા માટે, પણ અત્યારે આપને કેવો કાયમ લાગે છે. હજી કોઈ જો જીવન ઘોડે જો ભાવ ધરીને કોઈ લઈ લે તો એનો પણ ઉગારો, કારણ કે સદગુરુ તો સર્વોપરી, દરેકના ગુરુ એક જ છે. અને જે આમાં તો દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, જાત ભાત કો કામની જીતે લઈ જાય. તો એવા સદગુરુને ઓળખી ગયા તો એનો ઉગારો થઈ. ત્યાર પછી તો જીવનની વાતો અઘાત કહેવાની છે. એમ કહેવાય છે ત્યાર પછી તો સંઘવાળા હોતા કે હું નક્કી કર્યું ભગત જાત્રામાં આવવાનું, કે હવે આવે મારી બલા, કે હવે તીર્થ જ અહીંયા આવ્યું. નાત આવે નૂર વધે, સંત આવે સગા, જય બોલો જીવનની જેને ઘેર આવી ગંગા. 68 તીર્થ ઘરને આંગણે નીર તો ગંગાજી ના ભાગ્ય કહેવાય ને. અને સંતોએ ગાયું છે કે 68 તીર્થ સંતના શરણમાં, અને જે તીર્થો જેટલા બીજા વધારે કહેવાતા હોય બધા સંત શરણ ગુરુ શરણમાં છે. નથી લાગતું જેને એ ઓળખાણું અનુભવમાં આવ્યું એની હું છે. આ ભજનો આપણે ભજન એના ગાયેલા ગાવી છે એમાં મજા આવે છે ને એના હૃદયમાંથી આ ઉગાવો ને ઉર્મી નીકળે છે એની લહેર કેવી, એને અજવાળું કેવું છે. આજે વર્ષો થઈ ગયા, હજારો વર્ષો, લાખો વર્ષો પહેલા અત્યારે જે હાલી રહ્યું એ જોતા હતા, એ ક્યાં સૂર્યના અજવાળે જોતા હશે. આપણે આવો મોટો સૂર્ય છે તો અડધું નથી દેખાતું, તોય આંકડો એ મામો દેખા આ ધી જેવું છે. હવે ક્યાંક ભાઈ એમ આટલો ભ્રમ માટે, જે ભ્રમ ટાળવાને માટે બાપા સંત પુરુષોનું સમાગમ સારી વાત કહેવાય. કે જે આપણે આવા ભાવથી જેટલા ગુણાનું વાદું એ કુદરત મહારાજની મોટી દયા માનવી. નકર આ ભાવ થાય એમ નથી હો બાપા, ભજનનો ભાવ જ ન થાય. બધોય ભાવ થાય ભજનમાં નહીં થાય. ભજનનો ભાવ એ કુદરતની મહેર સમજવી. અને સેજે કોઈ સત સમાગમ થતો હોય, પૂર્વના કોઈ કમાઈ પડી છે, કાં તો કોઈ કુદરતની મહેરબાની થઈ જેથી કરીને ભજન ભક્તિમાં ભાવ જાગે. જીવનમાં મોટું ભાગ્ય બીજું મળે અગ્ર ન મળે. જો ભજન ભક્તિ કો હાસા સદગુરુ મળી ગયા એટલે એ જીવનો ઉગારો નિયાલ જ છે, એની બલિહારી છે. જોકે આ અત્યારે મને યાદી આવે, આમ તો ગામમાં યાદી આવે, ગગજી બાપા યાદ આવે, દેવજી બાપા યાદ આવે, મોટા મોટા જે પેલા આપણું મંડળ હતું. હું તો નાનો લાગુ એમાં ગગજી બાપા જે હતા ને એ વાત કરવામાં મેન હોય, ભજન વાણી બોલાતી, પણ ગગજી બાપાની મહાપુરુષોની વાતનો ભલે અડધી કલાક કરતા 10 મિનિટ 15 મિનિટ જે બોલતા હોય, પણ વાત કરતા હોય આત્મલક્ષીની. એટલે જે કાંઈ ભાવથી ભજન કરી જાય અને કાંઈ કમાઈ કરી ગયા છે તો આપણા ભજન ભાવની અંદર એ બધા અરસપરસ ભાવ રહે છે. કોઈ પણ રીતે ગમે એ રીતે આત્મલગી ભોગી જવું એ આત્મ સુધી પરમાત્માને પ્રાર્થના કરવી કે મારા નાથ હથવારો હારો આપજે, જેથી કરીને અમે ધારેલા નિશાન સુધી પહોંચી શકવી. નિશાન ઉપર કાયમી રેવી, અને ત્યાં રેવી તો એ સબૂતરે રેવી તો પંખીડા મળે, એના ઠેકાણે રેવી તો એની અવર જવર છે એ દર્શન પ્રસન્ન થાય.
દર્શન પર્શન એટલે આમ તો દ્રષ્ટિથી થવું, જો કે અભાવે થાય એ બલિહારી છે, પણ ભાવથી થાય એક બીજી વાત છે ને, જે ભાવથી ભજન કરવું એ મહત્વની વસ્તુ છે બાપા. એટલે હવે એકાદું કઈક પદ આપણે ગાઈ લઈએ પછી વિશ્રાંતિ લઈએ. ચાલો બેની ચાલો જાવી સત્સંગ મારે, મોટા મહાસંતને જય મળીએ. ચાલો બેની ચાલો જાવી સત્સંગ મારે, મોટા ચાલો જાવી એની મને ભીતર ભેદ બતાવ્યા અમને ગુરુએ બતાવી શાન રે. ચાલો બેને ચાલો જાવી સત્સંગ મારે, અમને ગુરુએ મોટા મહાસંતને ગઈ મળીએ. ચાલો બેની ચાલો જાવી સત્સંગ મારે, એની મારો સાયબો હશે સૂન મારે, એને સમરું શ્વાસો શ્વાસ રે. ચાલો બેની ચાલો જાવી સત્સંગ મારે, સમરું શ્વાસો શ્વાસ રે. મોટા મહાસંતને ગઈ મળીએ. ચાલો જાવી સત્સંગ મારે, મારો સાયબો અતિ સુંદર છે રે. દયા પ્રેમના રૂડા એવા રૂપ રે. ચાલો બેની ચાલો જાવી સત્સંગ મારે, દયા પ્રેમના રૂડા એવા રૂપ રે. મોટા મહાસંતને ગઈ મળીએ. ચાલો જાવી સત્સંગ મારે, એની મારા સાય
વિશે શું કહું રે. જોતા ભૂલાય દેહનું ભાન રે. ચાલો બેની ચાલો જાવી સત્સંગમાં રે. ભૂલાય દેહનું ભાન રે. મોટા મહાસંતને જઈ મળીએ. ચાલો જાવી સત્સંગમાં રે. મોટા મારે આવન જાવન ફેરા કર્યા રે. હે ગુરુ મળ્યા કરમસિંહ દેવ રે. ચાલો બેની ચાલો જાવી સત્સંગમાં રે. ગુરુ મળ્યા કરમસિંહ દેવ. હે દાસ ગુરુ ગુણ ગુરુના ઓસ રે.